ખૂબ વિવેક કર્યો. ઘોડી બંધાઈ ગઈ, જોગાણ દેવાઈ ગયું, બધું ખાણ ખવરાયું અને લાપસીના આંધણ મૂક્યા. પોતાનો પતિ ઘીરે નહીં એટલે ઘડીક રહોડું કરે, વરી ઓહરી મહેમાનના સમાચાર પૂછે, બાપુ કેમ છે વરહ અને આમ. વિવેક છે ને જીવાડી દે સાહેબ તમને. એમ માકીબાઈ મેરાણીનો વિવેક બાપુ હમણાં યારું થઈ જાય. ચાકલો નાખ્યો, ખડીયો મૂકી દીધો તો અંદર, અને સાહેબ દીકરાને માં જેમ જમાડે ને એમ આલગાવાળા કાઠી દરબારને માખીબેન જમાડે. બાપુ જમજો નિરાતે. અમારે ત્યાં ચારણ બારોટો આવે ને એમ કે અમારે ત્યાં દૂધ બહુ ખાય તો દૂધ લેજો. આગ્રહ કરીને પીરસે છે. તૃપ્તિ થઈ ગઈ આલગાવાળા દરબારને. જમવામાં ઉતારે સુવા ગયા. સવાર પડ્યું. માખીબેન અટાણ સુધી પૈસાની જરૂર નથી પડી, સમજી લેજો. અહીંયા વિવેક કરવો છે એટલે ખડિયાની જરૂર પડી. માખીબેન મારો ઓલો ખડિયો ક્યાં છે? બાબુ ઘરમાં મૂક્યો, લ્યો દઉં. એ ખડિયો આપ્યો. 100 રૂપિયાની કોથળી વાહલી તો હતી નહીં, કારણ કે પેટારા ઉપર પડી રહી હતી. પેટારા ઉપર જ હતી. અને આ કોથળી નો જોઈ ખડિયામાં, એટલે એમ થયું ઓહો આનું અનાજ ખાધું, આનું પાણી પીધું છે, આના ઘરમાંથી ગઈ એમ કેમ કેવું. સાહેબ ઉર્મી નવરત્નામાં એમ લખ્યું છે કે 70 વર્ષ સુધી જેને બારવટું કર્યું એ સિંહલી ગામમાં તેથી ભાંગીને ભૂકો થઈ ગયો. સાહેબ ઓહો, માકીબેન મેરાણી બધું પામી ગયો કે વટે માર્ગું છે, મુસાફર છે, મારો પતિ ઘીરે નથી, કઈ ખર્ચી ખૂટી છે તો મારી પાસે કેમ માગું સ્ત્રી પાસે, એમ મૂંઝાણા છે. એટલે આવી. હે બાપુ હું વિચાર કરો છો કે બેન હું તો નક્કી કરું આ રસ્તેથી દ્વારકા નજીક પડે કે આ રસ્તેથી, તો કે ના 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 બાપુ તમે કંઈક બીજી મૂંઝવણમાં છો, કયો ને મને જે મૂંઝવણ હોય, ચિંતા હોય કયો ને. ના 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 માકીબેન બીજી કોઈ ચિંતા નથી, કોઈ મૂંઝવણ નથી. અને પછી સાંભળજો સાહેબો, માકીબેને એટલું કીધું, બાપુ તમને જેની ચિંતા હોય તમે નો કયો ને તો મારા રામલાના સોગન છે તમને બાપુ કયો ને. પછી કીધું સાહેબ કે 100 રૂપિયાની વાહલી આમાં પડી હતી બેન. હું ઘણી જગ્યાએ રોકાણો, આ કાઠી દરબારની રીત જોયું, ઘણી જગ્યાએ રોકાણો છું, ક્યાં ભૂલી ગયો મને યાદ નથી આવતું.